ચોક્કસ રંગ પડ્યા। આજે ફરી એક વખત અમે જેતપર ગામે પહોંચ્યા છીએ, જ્યાં અત્યારે આ સીધા દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ જે ખેડૂતના ખેતરની અંદર મહાકાય વીજ પોલ નાખવા માટે અદાણી કંપની દ્વારા અત્યારે પણ આજે પણ કામ ચાલી રહ્યું છે। તો બીજી તરફ જેતપર ગામની અંદર ખેડૂતો અત્યારે પ્રતિક ધરણા કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે પણ આ કંપનીઓને સદબુદ્ધિ આવે એના માટે રામધૂન પણ યોજવામાં આવી હતી, ત્યારે કંપનીઓને હજી સદબુદ્ધિ આવી નથી, કેમ કે હજી પણ આ કંપનીઓ ખેતરમાં ખેડૂતના કોઈ પણ પરવાનગી વગર, કોઈ પણ પેમેન્ટ ચૂકવ્યા વગર આજે પણ કામ કરી રહી છે। ત્યારે અત્યારે અહીંયા જેતપર ગામના મોટી સંખ્યામાં યુવાનો ખાસ કરીને જોડાયા છે અને આપણી સાથે ખેડૂત પુત્ર તરીકે જેમની છાપ છે, જે સોશિયલ મીડિયામાં ફેમસ છે, એવા મયુરભાઈ પણ આજે આપણી સાથે સુરતથી અહીંયા જેતપર આવ્યા છે, ત્યારે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું। મયુરભાઈ, સતત આખા ગુજરાતમાં આજે તો આ જેતપર ગામની અંદર આ સ્થિતિ છે, આખા ગુજરાતની અંદર મોટાભાગના ખેડૂતોના ખેતરમાં પરવાનગી વગર મહાકાય વીજ પોલ અલગ અલગ કંપનીઓ પોતાના વીજ લાઈન નાખી રહી છે, એ બાબતે આપ શું કહેશો? બધાનો પેટ ભરનારો ખેડૂત આજે ભૂખ્યો બેઠો છે। આ ગુજરાતના ખેડૂતની દશા છે। આજે 50, 100, 200 ગામોનો વારો આવ્યો છે। લખવું હોય ત્યાં લખી લ્યો, 50થી વધારે લાઈનો નીકળશે, 1 ફૂટે 1 લાઈન નીકળશે। આ 100 ગામનો વારો છે, હજારોથી પણ વધારે ગામોમાં લાઈનો નીકળવાની છે। આજે કોટ, જેતપુર જેવા ગામનો વારો આવ્યો છે। આ ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભું રહેવાનો સમય આવી ગયો છે। આટલી ખેડૂતો સાથે બળજબરી, ખેડૂતના બાળકોને ડિટેન કરવા, ખેડૂતની માતા બહેનોને ડિટેન કરવા છતાં પણ આ લોકો કામ ના રાખતા હોય એટલે તેની દાદાગીરી જોઈ શકાય। 200થી 300 પોલીસવાળા અહીંયા ઊભા છે, હજી પણ અહીંયા કામ ઊભો રહ્યું નથી। કેટલો વિરોધ થયો છતાં કામ શરૂ છે। હવે આ લોકો આપણને આપણી જમીનમાં જવા દેતા નથી, તો આ તમામ સત્તા પક્ષના નેતાઓ, ધારાસભ્યોને પણ આપણા ગામમાં ઘૂસવા દેવાના થતા નથી। આ તમામની કોમેન્ટ સેશનમાં એક જ વાત હોવી જોઈએ કે ખેડૂતના થાંભલાનો શું છે, ખેડૂતના વળતરનો શું છે, કેમ કે આ લોકોને હવે દબાવવાનો સમય આવી ગયો છે। ખેડૂતના બાળકો, દીકરીઓને ખેડૂતો એક થઈ જાઓ અને ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એક થઈ, આ બધાના કોમેન્ટ સેક્શન ભરી ગયો। આ લોકો એક પોસ્ટ મૂકીને તો 100 વાર વિચાર કરવો જોઈએ કે અમે ખેડૂતો માટે બોલતા નથી, અને આ લોકોના પેટમાં પાપ તો જો આ કેટલા હરામનું ખાઈ ખાઈને વેચે ગયા, એક શબ્દ બોલતા નથી ખેડૂત માટે બતાવી છે। હજુ પણ જે રીતે આ એક કંપની અત્યારે તમે જોઈ શકો છો કે આવો એક ટાવર અહીંયા ઊભો કરવા માટે આખા ખેડૂતના ખેતરની અંદર ઊભા કપાસનો પાક છે, અંદર મહામૂલો પાક ખેડૂતને છે, જેમાંથી પોતાના દીકરા દીકરીઓને ભણાવવા, તેમને પરણાવવા, તેમનું ઘર રોજગાર ચલાવવું એ આ કપાસમાંથી છે। પરંતુ આ લોકોને કોઈ ફેર પડતો નથી, કેમ કે આ ટાવર કંપની કોઈને પૂછતી નથી, કોઈનું કાંઈ સાંભળતી નથી, સીધી ખેતરમાં પોતાના મશીન જે છે એ લઈ અને ઘૂસી જાય છે અને નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે। શું કહેશો? ગામમાં અત્યારે આજે પણ હજી કામ ચાલુ છે, બીજી તરફ ગામની અંદર રામધૂન સહિતના કાર્યક્રમો થાય છે, બીજી તરફ લાકડીઓ પણ 2 દિવસ પહેલાં વીંજવામાં આવી હતી, શું કહેશો? આ કાન વગરની સરકાર એ કાંઈ સાંભળતી નથી। તમે જે બરાડા પાડો એનાથી કાંઈ ફેર નથી પડતો, એટલે હવે ગઈઢા જે સૂત્ર આપણે હતું ને કે ગઈઢા ગાડા પાછા વારે, એ સૂત્રને બદલાવવું પડશે। હવે જુવાનિયા એક થાવ અને જુવાનિયા ગાડા પાડશે, ગાડા પાછા વાળશે ને આને ઘર ભેગા કરશે। એક જ નારો, જુવાન જાગો, તો સરકાર જાગશે, નકર તો આ બેરી સરકાર કાંઈ કી શું હોય શું, અમે કે પ્રયત્ન કરશું, આ શું પ્રયત્ન ખોડી દીધા। ખાસ કરીને અત્યારે હું કેમેરામેનને કહીશ કે બતાવે જે આ વીજ ટાવર છે અહીંયા નખાઈ રહ્યો છે, અને આજે પણ અત્યારે તમે જોઈ શકો છો કે એ ખેતરની અંદર અત્યારે જ્યાં પાક ઊભો હતો ત્યાં અત્યારે આ પ્રકારે કોન્ક્રીટના બીમ ઊભા કરી દેવામાં આવ્યા છે, જોઈ શકાય છે આ પ્રકારની સ્થિતિ અત્યારે છે। ત્યારે આગામી દિવસોમાં જેતપર ગામમાં કયા પ્રકારનો માહોલ થાય છે અને આ વીજ કંપનીઓની જે દાદાગીરી છે એ ક્યારે અટકે છે અને આગામી દિવસોમાં કઈ રીતે રણનીતિ જેતપર ગામે નક્કી થાય છે એ જોવું રહ્યું।